ક્યાં વાત છે મને, અરે બારીમાંથી મને દેખાણું, મેં કીધું આ કઈક કબાટ ખોલીને બેઠા છે, મેં કીધું લાવ કઈ કામ હોય ને તો કરાય આવું. અરે એટલે જ આવી. આ બધી કોલકાતાની સાડીઓ છે? વાહ, મને તો કોલકાતાની સાડી બહુ જ ગમે, બધું કોલકાતાનું કલેક્શન કેટલું સરસ છે, મને તો બહુ ગમે, બહુ સરસ સાડીઓ છે, મને તો બહુ ગમે. અરે પણ એમાં એવું છે ને, હવે તો કોલકાતાથી અહીંયા આવી ગયા ને એટલે અમારે ક્યાં કોલકાતાનું કલેક્શન જ આવે. અરે વાહ, આ તો પિંક કલર કેટલો સરસ છે, અમારે હમણાં પિંક જ પહેરવાનું બોલો લગ્નમાં, પણ હવે ના મારી પાસે નથી પિંક. અરે ના ના લઈ નથી જાવી કઈ, એ તો હું એમ કહીશ કે અમે પિંક પહેરવાનું છે ને તે લઈ દેશે, સરસ સાડી લઈ દે. અરે ના ના પિંક કલર તમે રાખો ને બાપા, એ લઈ દે. અરે બેનો જ માનું છું પણ મેં ક્યાં ના પાડી. અરે લઈ જઈશ બસ. અરે હા હા હું લઈ જઈશ બાપા, બેન માનું છું એટલે લઈ જઈશ, ના નથી પાડે. મને આમ તો કોઈની વસ્તુ ન ગમે લેવી, હું કોઈની ન લઈ આને પપ્પા ના જ પાડે, મને કે તારે જે જોતું હોય લઈ આવજે, ક્યાંયથી લેવાનું નહીં કોઈ પાસે. મેં હા ભલે, પણ હવે તમે આમ બેન બેન કરો છો તો માથી ના નહીં પડે, પાછું બેન ને ખોટું બહુ લાગી જાય વળી ક્યાંક તો. ના ભાઈ ના. હા ભલે હાલો લઈ જઈશ બસ. અને હું શું કહું, પહેરીને પછી ડ્રાયક્લીન કરાવીને સરસ પછી આપી દઈશ તમને. હા હા. અરે ના ના ડ્રાયક્લીન તો કરાવીને દેવાની હોય ને, એમને થોડી દેવાય કઈ. તમે પણ તો ના, હવે હું બેન છું ને, હવે તમારે કઈ નથી બોલવાનું, ડ્રાયક્લીન કરાવીને આપીશ. હા તો પછી ખરેખર બહુ સરસ બેન મને તો મળી ગઈ છે.